નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કે આઈ ખેડૂત પોર્ટલમાં અરજી આપણે કેવી રીતે કરી શકીએ છીએ। મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરજો। વિડીયો ગમે તો મિત્રો બીજા મિત્રોને પણ શેર કરજો। તો મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આવી ગયા છે। ગૂગલ ક્રોમમાં જઈને આઈ ખેડૂત પોર્ટલમાં જવાનું અને યોજના ઉપર તમે ક્લિક કરીશો। ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે ઓપ્શન આવશે, એમાં ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરવાનું છે। ખેતીવાડી યોજના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે ટોટલી બધા ઘટકોનું આવશે, એમાં ચાપ કટર લખેલું છે તેમાં આપણે ક્લિક કરશું। 6 નંબરનું ઓપ્શન છે એટલે આ રીતે ખુલશે। એમાં ચાપ કટરનો ફોટો પણ આપેલો છે, ચાપ કટર 1 નંબર એવું લખેલું છે। એમાં એન્જિન ઇલેક્ટ્રિક મોટર બી લઈ શકાય અને અરજી કરો એવું લખેલું છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ફોર્મ ઓપન થશે અને અહીં આપણે વિગત થોડી માગે છે। રજિસ્ટર છો તો ના બતાવીને પછી આગળ વધવાનું છે ને એમાં મિત્રો 4 ઓપ્શન આવશે, એમાં નવી અરજી કરવા ક્લિક કરો। એમાં જશો એટલે મિત્રો અરજી કરવા માટેની જે કોલમમાં હોય છે, જે ડોક્યુમેન્ટ આપણે બધા નાખવાનું, નામ બેવું એ બધું કોલમમાં નાખવાનું છે। પહેલાં નામ લખવાનું છે, પછી પિતાનું નામ અથવા પતિનું નામ, બરાબર છે। તો આપણે પિતાનું નામ નાખી દેવાનું, લેડીઝ એટલે કે સ્ત્રી હોય તો પાછળ પતિનું નામ આવશે। આ રીતે અટક નાખીને જાતિ સિલેક્ટ કરવાની છે, જે હોય તે તમારે જે લાગુ પડતી હોય। લિંગ પુરુષ હોય તો પુરુષ, સ્ત્રી હોય તો સ્ત્રી, બરાબર છે। હવે આપણે જિલ્લો, તાલુકો અને ગામ, બરાબર છે। તમારે જે જિલ્લો લાગતો હોય, તાલુકો તમારે જે લાગતો હોય અને ગામ તમારે જે લાગુ પડતું હોય સિલેક્ટ કરીને મિત્રો આગળ વધવાનું। આ રીતે મિત્રો તમારે અરજી કરવામાં થોડીક સરળતા રહેશે। જાતે પણ અરજી તમે મિત્રો કરી શકો છો। તો મિત્રો તમે પહેલાં તો મિત્રો આ ચેનલ છે ને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। સાઈડમાં બટન આપેલું જ છે, સબસ્ક્રાઈબ કરી દો તો આ રીતની માહિતી તમને મળતી રહેશે ખેતીવાડી ઘટકોની અને સરકારી યોજનાઓમાં લાભ લેવા માટેની જે સહાય યોજનાઓ છે એની પણ માહિતી તમને મળતી રહેશે। સરનામું મિત્રો અહીં માગ્યું છે, સરનામું તમારું ગામ જે બી હોય લખી દેવાનું છે। પિનકોડ માગ્યો છે મિત્રો, ફરજિયાત નથી। દિવ્યાંગ છો તો હા હોય તો હા, દિવ્યાંગ હોય તો હા, ના હોય તો ના, બરાબર છે। ખેડૂતનો પ્રકાર આવે એમાં મિત્રો તમારે ખેડૂતમાં તમારે જમીન બતાવવાની છે। 1 હેક્ટરથી વધારે હોય તો નાના ખેડૂત આવે, હેક્ટરથી ઓછી હોય તો સીમાંત ખેડૂત આવે અને 2 હેક્ટર કરતાં તમારે વધારે હોય તો મિત્રો મોટા ખેડૂત આવે। તો આ રીતે મિત્રો તમારે વિગત ખેડૂતનો પ્રકાર મિત્રો પસંદ કર્યા પછી આપણે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો છે। મોબાઈલ નંબર આપણે દાખલ કર્યા પછી આધાર કાર્ડ નંબર આપણે દાખલ કરવાનો છે। આધાર કાર્ડ નંબરમાં મિત્રો તમારે આધાર કાર્ડ નંબર નાખશો અને મોબાઈલ નંબર જો ના નાખતા હોય તો નાખજો જ તે, કારણ કે ફરજિયાત નાખજો, કારણ કે એમાં તમારો કોન્ટેક્ટ ઝડપી થશે ગ્રામ સેવક દ્વારા। અને આધાર કાર્ડ નંબર તમે મંજૂરી આપો છો ખેતીવાડી ખાતાને ઉપયોગ કરવા માટે અનુસાર જે તમારે રજિસ્ટ્રેશન છે એ બધું ના કરવાનું છે, સહકારી મંડળી ના કરવાનું છે। બેંક IFSC કોડ નાખશો મિત્રો અને બેંક ડિટેલમાં ક્લિક કરશો એટલે મિત્રો બેંકનું નામ આવી જશે અને બેંકની બ્રાન્ચ આવી જશે। પછી તમારે જિલ્લો પસંદ કરવાનો છે। બેંક એકાઉન્ટ નંબર નાખ્યા પછી કન્ફર્મ કરવા માટે બીજી વાર નાખવાનો છે। બેંકમાં જે એડ્રેસ હોય એ નાખવાનું છે। પછી તમારે બેંક પ્રમાણે નામ લખવાનું છે। જમીનની વિગતમાં જમીન રેકર્ડ ધરાવો છો એનું બતાવવાનું છે। જિલ્લો અને તાલુકો અને ગામ તમારું ઓટોમેટિક આવી જશે। પછી મિત્રો ખાતા નંબર નાખવાનો છે। ખાતા નંબર મિત્રો તમારે જે જમીનનો ખાતા નંબર છે એ લખવાનો છે। જમીનની વિગતમાં જમીનનો ખાતા નંબર આવશે અને મિત્રો ખાતેદાર તરીકે તમે છો તો ખાતેદાર તરીકે તમે જે ખાતા નંબર પસંદ કરશો એટલે તમારી જમીનમાં નામ, તમારું જમીનમાં નામ છે કે નહીં એટલે તમે અહીંયા યાદી અંદર આવશે, એમાં તમારું નામ ચેક કરી લેવાનું છે। તો તમારા નામ સામે ટીક કરવાનું છે, બરાબર, જેના નામે અરજી કરતા હોય। પછી રેશન કાર્ડ મિત્રો નંબર નાખવાનો છે। રેશન કાર્ડ નંબર મિત્રો નાખશો એટલે મિત્રો ઓટોમેટિક અંદર તમે સર્ચ કરશો એટલે વિગત આવી જશે। નામ રેશન કાર્ડમાં જેના હશે તેની ટોટલી નામ આવી જશે યાદી। તો મિત્રો જેના નામે તમે અરજી કરો છો એમનું નામ રેશન કાર્ડમાં હોય એટલે મિત્રો સિલેક્ટ કરી દેવાનું છે। મેં આ આપણે પરમાસુમા પંજાબી નામ છે તો એ મેં સિલેક્ટ કર્યું છે, પહેલું જ છે। પછી મિત્રો આ રીતે તમે કેપ્ચા કોડ નાખવાનો છે મિત્રો। કેપ્ચા કોડ નાખ્યા પછી અરજી સેવ કરવાની છે।
હવે મિત્રો તમને બીજી માહિતી આપો. અરજી સેવ કરશો એટલે મિત્રો અરજી સેવ થશે ખરી, પણ મિત્રો તમારી અરજી 100% પૂરી નથી થઈ. એટલે એના માટે તમારે કન્ફર્મ કરવા માટે ફરી અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો એવું લખેલું છે. એમાં તમે ક્લિક કરશો, બરાબર છે. એટલે મિત્રો તમારા અરજી નંબર છે આ જો 1863-249 જે લખ્યો છે 48 જે છે એ અરજી નંબર તમારો છે. અરજી કન્ફર્મ કરો એ ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે બધું ઓટોમેટિક લખાઈ જશે નંબર એવું. અને મિત્રો અહીં કેપ્ચા નાખીને સર્ચ શોધો એવું લખેલું છે. એટલે મિત્રો આખી અરજી તમારી અહીં જે તમે ટોટલી માહિતી ભરી છે એ માહિતી ટોટલી અહીં શો થશે. એ માહિતી શો થાય એટલે મિત્રો નીચે તમને અરજી કન્ફર્મ કરવા માટેનું પૂછે છે કે અરજી કન્ફર્મ કરો, કારણ કે આમાં પછી સુધારો વધારો થાય નહીં અરજી કન્ફર્મ કર્યા પછી. એટલે મિત્રો ઓકે કરવાનું છે અને અરજી કન્ફર્મ થઈ જશે મિત્રો તમારી, બરાબર છે. અરજી કન્ફર્મ થઈ ગઈ છે મિત્રો. અરજી તમારી કમ્પ્લીટ 100% પૂરી થઈ ગઈ છે. તમારી અરજી ઓનલાઈન થઈ ગઈ છે. હવે મિત્રો તમારા અરજી નંબર રાખવાનો છે. અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો એવું લખેલું છે. ત્યાં આગળ તમારે અરજીની પ્રિન્ટ કરવા માટે ક્લિક કરશો તો તમારા મિત્રો અરજીની પ્રિન્ટ પણ નીકળી જશે. તો મિત્રો અરજીની પ્રિન્ટ તમે કરશો એટલે તમારા અરજીની પ્રિન્ટ 2 પેજમાં આવશે. એમાં મિત્રો તમારા સંમતિનું એક પેજ આવશે. સંમતિ જે તમારા ખાતેદાર તરીકે તમારા ખાતામાં જેના નામ છે અને તમામના નામ આવશે એની સંમતિ લેવી પડશે મિત્રો. અને ખેડૂત ખાતેદારની અરજદારની સહી આવે છે ત્યાં આગળ મિત્રો તમારે સહી કરી દેવાની છે અરજદારમાં તમે જે અરજી જેના નામે કરી છે એની, બરાબર છે. તો મિત્રો આ રીતે ટોટલી અરજી આ રીતે થાય છે મિત્રો.